ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ બધાને. અમી પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. આજના બ્લોગની શરૂઆત કરી છે, વાગ્યા છે 9:30. અને અમે કીધું વ્લોગની શરૂઆત કરી દીધી છે અને હું થાકી ગઈ છું. ઘરના કામ કરીને હું થાકી ગઈ છું અને અમિતને એકલો મોબાઈલ જ દેખાય છે અને પહેલા ઉઠતા નથી, નાતા નથી અને મને કરો જ આવે છે. આ જે બધું બોલે છે ખોટું છે, કારણ કે હું ટાઈમે જ ઉઠી જાઉં છું. મારો ટાઈમ જે ફિક્સ હોય બરાબર, મારા ટાઈમે જ ઉઠું. કામ અમિત ખોટું તમે વહેલા ઉઠાડો પણ હું થોડું ઉઠું. ગાઈસ ટાઈમ થઈ ગયો છે, હવે સોપરાઈ જવાનો હતો. ટિફિન મને ભરી રેડી કરી દીધું છે મોબાઈલ. તો પપ્પા જો પંખો રિપેર કરે છે. પપ્પાને હું કોમ નહીં આવડતું યાર. તો ઢાકા બંગાળા કરી દીધા છે. સ્કૂલમાં તો જબ્બર પડ્યો અમારે વરસાદ. પોણી કરી દીધું. હા હા, પિંકી એમને હમણાં હાલત બંધ થયો. બોલો તું આ સીતાફળ કોને પાડ્યા નીચે? ડગુ હા. આ આદુ આવડો છોડો તો છોડ મોટો થઈ ગયો ને? આદુ કરતા મોટો થઈ ગયો છું. હે આદુ તમે એવડા ને એવડા રહ્યો છો. દાદા એ નહીં, પપ્પી વાય તો બક્કુ. પપ્પા જો આવું બધું એ તો પામ વાયો તો. પામ હતો બેટા. જો વીરુ તાર હજી ઊંઘ્યો. એ હમણાં મારા ટાલ જતી રહ્યો. આયો વાઘ આયો. ઓ વાઘ ચજો તાર ભાઈ. જયવીરી ચોજ્યું. જયવીર દેખાતો નહીં અંદર. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગમાં. વન્સ અગેન સ્વાગત છે. અને ચેનલને શું કરવાનું કહેજે બેટા? સબસ્ક્રાઇબ. યસ. એ જયવીર, જયવીર ક્યાં છે? અરે એટલે કેવો હશે? અરે અરે રંજનબા શું કરે? રંજનબા જો, રંજનબા શું બનાવે છે? વડા. અને એને સ્માઈલ આલે છે. મિત્તલ શું કરે? हाँ वड़न चा चौमाहानो देवड़ा। तो अभी शाम के 7 बजे हैं और आराध्या क्या कर रही है देखो। ओह ओह हमारी बिटिया बड़ी हो चुकी है अब। ओ बापा आह मधीबानु को मार्या करे છે. આદુ આજે જ કરવાનું ભાઈ? રોજ આદુ રોજ તાર થાક નહીં લાગ્યો? આદુ તો મોટી થઈ ગઈ એમાં. જો વરસાદ પડ્યા પછીનું વાતાવરણ કેટલું મસ્ત. બાબા વાયા હતા, હવે કેવા થયા હવે જોઈએ. પગ ગળે ના તો બરોબર હજુ ગયા નથી અહીંયા. અને ઉનાળો જતો રહ્યો, તળબૂજ આવી બોલો હજુ. રહ્યા દે આધુ હેડે બેટા. હવે બસ બેટા. હા પડી જાય તું. બોલો શું છે આજે જમવાનું? પનીર ટિક્કા. શું વાત છે? ટિમ્પલ બનાવો પનીર ટિક્કા. ચાલો આજે તો પનીર ટિક્કા. પનીર ટિક્કા એ આદુ થયું બકા.
મોંધીથી ખાઈ લે બકાવું વીરુ આહા એ હે તે રોવે છે બેટું બોલો આદુ રોવે છે તમારે શું કેવું છે બહુ એટલે શું કહેવાય બહુ એટલે વધારે હાલો તાર ફેવરેટ શાક પનીર ટીકા હય હય આ રીચ ખાવાનું આમાં પ્રોટીન મળે ગીંગળમાં પ્રોટીન ના મળે મગજ એ કોમ ચાલુ હોય ગેસનું વાત હોય નહીં આવતી વરસાદ આવતો નથી એ તો બપોરે હમ પણ બધા નહીં એમ કડી પડે ગયો બીજી મેં કહેતો જબરજસ્ત પડે કડીમાં તમે કહેતા કે તારસન જબો ચારસો પડે ને આમાં તો કોઈ નહીં આવશે આવશે તમારે એટલે ભાઈ હું તો કોઈ થોડો ચારસો રહું તમે ને તો કે ના માર જબ્બર પડે અમાર અમારે તો પડે જ ને દારૂમાં બહુ પડી જાય તાર છે વરસાદ પડે ખબર ના પૂછો વાત પાછળ પાણી ભરાઈ ગયું તો 9:30 થઈ ગયા છે ના 9 વાગે છે અને આજે મહેન્દ્રસિંહ ધોની માહી ભાઈ કા બર્થડે આજે 45 વર્ષ થયા એમને હેપી બર્થડે ધોની ધોની તો ધોની જ છે યાર ધોનીની વાત થાય તમારા પોત સાથે તમારા 15 મારા પોત સાથે નોકરીના વર્ષ પૂરા થઈ ગયા ધોની 2 દાડા પછી ધોની બર્થડે યાદ રહેશે હવે કાયમ માટે 5 જુલાઈ ને પેલું 7 જુલાઈ જીવડો વધારે આવું એટલે બધું બંધ કરી લાઈટો એટલે થોડી તકલીફ તો રહેવાની વાગે તો ધીર નહીં તો રામા પીર ચોમાસામાં ખાલી વરસાદ આવે ને એટલે ગમ નકર તો પછી વરસાદ પછીનું જે વાતાવરણ ને એમાં જો કિચડ થઈ ગયો ને એ પહેલાં તો જે ગારો થતો આરતી અમારે ગોમમાં એટલે યાર કોઈ નહીં એકળા ના બારું બધું એવું તું અગણા આગળ જેટલા એવા પડે ને ધબા ધબ બધા ભાઈ પાડ પહેલાં સાધન નહોતો એટલા બધા શું કેવું ખાડું છે ઓછું ખબર પડે ખાડું છૂટતું ખાડું તમે તો નહીં અમે તો જોયેલું 500 બેસો નીકળે 500 બેસો વધારે ઓછી થઈ જાય મોણો વધારે થઈ ગયું અત્યારે ગામમાં બેસો જ નહીં એમાં ગામમાં ગણીને 50 હવ રબારી સમાજમાં અમારે ખરું હતું રોજ તો ઘણું તો આપણા હોય આપણા પ્રજાપતિ મેલામાં હોય ખાલી નહીં હવે પાછવામાં કોઈ નહીં બેસો કોઈ નહીં આપણા કોઈ રાખતું નહીં તો હારું જોઈશ કઈ જશો ખબર એટલે જોઈ મેં હજુ તો મેં સાલ પાસ હોય ભરતી થાય 47 વર્ષની વય મર્યાદા 48 અને ઉચ્ચતર માધ્યમિકમાં 50 કરી બોલો સરકાર તો જ્ઞાન સાહેબનું છે બધું કરવાના આવે અને દર કરાર આધારિત ખબર મેમો પાછા છૂટાય રે હા મેમો પાસે એવું કોક આવી મેમો આવી ભરતી થયું હવે સરકાર હે ને આવી જ ભરતી કરશે આમાં જેવું ખબર હજી પાછળનો કારણ કે 2013માં કોકને ટેટ પાસ કર્યું હોય અને પછી વેલિડ નહીં ગણાતી ખબર કે જે મેઇન ભરતીમાં એ રહ્યા હું એપ્લાય કરી દે એપ્લાય કરી ખબર તું પાસ થઈને દાખલા તરીકે તું ના લાગે ને તો પછી તું પેલા જઈએ કે 5 વર્ષ પછી કદાચ આ નહીં આરે વરની નહીં ગણાતી આરે વરની ના ગણાય તો એ સાહેબમાં ભરે બધો જેને પાસ કર્યું એને બધો ભરી પગાર ધોરણ કશું નહીં હતું જ્ઞાન સાહેબમાં બધી કાયમી ભર ના ઈવન ફૂલ પગાર થવાનો જ નહીં એ તો કરાર આધારિત હોય કરે જ જાય આવી હતી નોકરી 5-10 વર્ષ સુધી સરકારનો ફાયદો હોય બીજું કોઈ સરકારના ફાયદા એટલે જ સરકાર હવે દર મેમો આવી જ ભરતી કરશે એટલે ભરતી કરી જ ના પડે ને 11,000ની ભરતી જો કરે છે છો થઈ ભરતી થઈ હાલ નહીં થાય આ માધ્યમિકમાં ઉચ્ચતર માધ્યમિકની વાત કરું હા તો આવી બધી વાતો છે પાછી ગરમી લાગવા માંડી છે વરસાદ આવશે તો આજનો બ્લોગ એન્ડિંગ કરીએ છીએ જય માતાજી હર હર મહાદેવ જય દ્વારકાધીશ
જય વરસાદ દેવ. કયા? ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવ કી જય હો. ગમે ત્યારે વરસી જોઈ.